શું તમારી જોડે એક્સ્ટ્રા રૂપિયા છે? શું તમે સારું રિટર્ન મેળવવા માંગો છો? તો કદાચ તમે બેંક એફડીમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારતા હશો, પણ રોકાણના બંને વિકલ્પોમાંથી કયો વિકલ્પ તમારા માટે સારો છે, શું તેની તમને ખબર છે? જો ના ખબર હોય તો અમે શેના માટે બેઠા છીએ? તો સૌથી પહેલાં જોઈએ કે બેંક એફડી કોના માટે સારી છે અને એસઆઈપી કોના માટે સારી છે. તો જો તમે રોકાણ પર ઓછું જોખમ અને વધુ સલામતી ઈચ્છતા હો તો બેંક એફડી તમારા માટે સારો વિકલ્પ છે. પરંતુ જો તમારી જોખમ લેવાની ક્ષમતા સારી હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ કરી શકો છો. હવે જોખમ ઓછું તો રિટર્ન પણ ઓછું, માટે બેંક એફડીમાં તમને નિર્ધારિત રિટર્ન જ મળે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં તમને શેરબજારની તેજી મંદીનો લાભ મળે છે. મ્યુચ્યુઅલ ફંડનો એક ટ્રેન્ડ એવું પણ સૂચવે છે કે જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો તો તેણે હંમેશા બેંક એફડી કરતાં વધુ રિટર્ન આપ્યું છે. તો નક્કી કરી લો, તમારા માટે સુરક્ષા વધુ મહત્વની છે કે રિટર્ન, અને તે પ્રમાણે કરો રોકાણ. એટલે શું કહીએ છીએ કે મની નાઇન સાથે રહેશો તો ફાયદામાં રહેશો.